એફપીઓ શું છે? એફપીઓ એક પ્રકારની પ્રાઇવેટ કંપની જ છે જે 300 થી 400 ખેડૂતો ભેગા થઈ અને સરકાર જે કંપની અધિનિયમ છે એના હેઠળ નોંધણી કરાવે છે કે ભાઈ એક ગામડું છે, એ ગામડામાં 500 ખેડૂતો વસે છે અને એ ગામડામાં એક ખેડૂત પાસે મિનિમમ 2-4 વીઘા જમીન છે. હવે 500 ખેડૂતો ભેગા થાય, એવરેજ આપણે 2 વીઘા જમીન ગણીએ તો 500 ખેડૂતોની જમીન કેટલી થઈ? 1000 વીઘા જમીન થઈ. એ જમીનની અંદર એક જ પાક વાવણી કરવામાં આવે છે કે જીરું. તો જીરું બનાસકાંઠાની અંદર આવો એક એફપીઓની સ્થાપના થઈ છે અને એ 1000 વીઘા જમીનમાંથી જીરું પાકે. એ જીરું બધું જ આ એફપીઓ દ્વારા જે જમીન નક્કી કરવામાં આવે જે બી ખેડૂતની, ત્યાં આગળ સ્ટોરેજ ફેસિલિટી બનાવવામાં આવે. એ સ્ટોરેજ ફેસિલિટી માટે પણ નાબાર્ડ છે, નાફેડ છે, આ બધી સંસ્થાઓ અલગ અલગ પ્રકારે અમને સબસિડી અને સહાય કરતી હોય છે કે ભાઈ આપણે પોતાનો જ વેરહાઉસ બનાવીએ. આપણું હજારો ટન જીરું આવે છે અહીંયા જ પડ્યું રહે છે. હવે એમને એપીએમસીમાં આપવા જવાની જરૂર નથી. એપીએમસીના વેપારીને ત્યાં ફોન કરવાનો કે ભાઈ અમારા જોડે 2500 ટન જીરું પડ્યું છે, જેને બી લેવું હોય અહીંયા રૂબરૂમાં આવો, અમારા સીઈઓ સાથે ડીલ કરો. અહીંયા આવે, બોલો જીરાનો ભાવ. 4 વેપારી બેઠા છે, 4 જણા બોલશે. પેલો કે 2000 આપું, 2500 આપું, 3000 આપું. સીઈઓને જો યોગ્ય લાગશે તો ખેડૂતો સાથે ડિસ્કસ કરીને કહેશે કે ભાઈ 3500 રૂપિયામાં આપવાનું છે, લેવું હોય તો બોલો. તમારી ગાડી આવશે, તમારા મજૂર આવશે, તમારે ગાડીમાંથી ભરીને લઈ જવાનું, અમે કશું જ નહીં કરીએ. આ પડ્યો માલ જોઈ લો, ચેક કરી લો. તો એફપીઓથી ફાયદો થાય કે નહીં થાય? એક તો વચેટિયા ખસી જશે, વેપારી સાથે ડાયરેક્ટ ડીલ થશે. બીજું મૂલ્ય એપીએમસી કરતાં કેવું મળશે? વધારે. બીજું ખેડૂતને અહીંયાથી 4 કોથળા જીરું થયું હોય તો બિચારાને ટ્રેક્ટર લઈને જવાનું, એપીએમસી ઊંઝામાં આપવાનું અને એમાં બી ટ્રેક્ટરનું ડીઝલ બળે, ટ્રાન્સપોર્ટેશન, વચેટિયા કોથળા લઈ જાય, વજનમાં કાપ થાય. અહીંયા કોઈ રિસ્ક ખરું? કોઈ જ રિસ્ક નહીં. માર્કેટિંગનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બધો ઝીરો. જે નફો આવે એ જે પ્રમાણે જેનું જીરું આવ્યું હોય એને આપી દેવાનું. આને કહેવાય ફાર્મર પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન.